જુઓ, સંતો પાસે શું મગાય? આપણે સંતો પાસે મોટા ભાગે આપણા જીવનના પ્રશ્નોને લઈને, લૌકિક પ્રશ્નોને લઈને જતા હોઈએ છીએ. સંતો પાસે લૌકિક માંગણી ન કરો. હા, જીવનની જુઓ, જેને આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા છે, જે આપણા જીવનમાં કોઈ આદર્શ સ્થાન તરીકે બેઠા છે, એની આગળ સુખ અને દુઃખ બંને કહેવાનું છે. કેવલ દુઃખ નહીં, ભગવાન પાસે પણ આ યાદ રાખવાનું. ભગવાન પાસે મોટા ભાગે આપણે દુઃખના રોદણા રોઈએ છીએ. કેવલ દુઃખ દુઃખ ભગવાન આગળ ના ગાઓ, સુખ પણ કહો કે પ્રભુ તારા કૃપાથી મારા જીવનમાં આ સુખ પણ છે. ગુરુને પણ એ રીતે કહો. ગુરુને મળીએ ત્યારે આ કહેવું કે ગુરુદેવ, તમારા આશીર્વાદથી મારા જીવનમાં આટલું સુખ છે. હમણાં નવી ગાડી ખરીદી, નવો પ્લોટ લીધો, મકાન લીધું, દીકરાને અહીંયા મોકલ્યો, સુખ પણ કહેવું. અને ક્યારેક દુઃખ હોય જીવનમાં તો દુઃખ પણ ગુરુને કહેવું. સંતો પાસે શું મગાય તો કહ્યું છે સંતો પાસે માગવાનું કે અમને આશીર્વાદ આપો કે અમારા જીવનની અંદર ભાવ વધે. બીજું માગવાનું કે અમને આશીર્વાદ આપો અમારા જીવનમાં ભક્તિ વધે. ત્રીજું માગવાનું કે અમને આશીર્વાદ આપો કે અમારી ગતિ ભગવાન તરફ જાય. આવા આશીર્વાદ સંતો પાસે મગાય. ભાવ મળે, ભક્તિ મળે, અમારી ગતિ પ્રભુ તરફ થાય, એવા હે બાપજી આશીર્વાદ આપો.